બેંકમાં લાઇટ નથી, લાઇટ તો બધે નડી થઈ ગયો. એક બહુ મોટો લોચો. ઘરેથી હું પૈસા લઈને નીકળો નહીં. મેં કીધું આમાં મારી લાઈફ પણ જેઠાલાલ જેવી છે. જેઠાલાલને એમ જ છે એક પ્રોબ્લેમ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો અત્યારે આપણે જાવી છીએ કોલેજે અને બેંકમાં કે મને થોડું કામ છે. એટલે કોલેજમાં હમણાં એક્ઝામ ચાલુ થવાની છે 11 તારીખથી. એટલે ત્યાં હોલ ટિકિટ લેવાનો મેસેજ આવ્યો હતો. ત્યાંથી હોલ ટિકિટ લેતા આવી અને બેંકમાં જવાનું થોડું કામ છે. એટલે બે કામ આપણે પતાવતા આવી ફટાફટ. અને આ જો મેં મોરપીંછ મૂક્યા કેમ કે આનું એક કારણ છે. કેમ કે અમારે આ સાઈડ છે ને એટલા એરિયામાં ગરોળી બહુ આટા મારતી હોય. તો બધા કંઈ મોરપીંછા મૂક્યો હોય ને તો ગરોળી વહી જાય. તો કોને અમારી જેમ બધાના ઘરે આવું કાંક કરેલું છે. જેને ખબર છે આવી રીતે મૂક્યું છે મોરપીંછ. કે આનથી જ્યાં હોય ને આ જે ઓલો આ કલરિંગ દેખાય છે એની હિસાબે આ ગરોળીને આંખોમાં કલરવાળું જાય ને ગરોળી ન આવે. બોલો એવું લોજિક. એટલે આ ગરોળી આ સાઈડ વધારે આવે છે, અંદરની સાઈડ હોય છે. તો આ જોઈને તો કંઈ નુકસાન ન થાય ગરોળીને, નુકસાન કેવું કંઈ ન થાય. પણ એમ કે આને જોઈને ભાગી જાય, પીછાને જોઈને, મોરનો પીછો જોઈને. તો કોને પોતપોતાના ઘરે આવું કરેલું છે જરી કહેજો. મેં તો આવું કર્યું છે ગરોળી ભગાડવા હાટું. એ આખા રૂમમાં ક્યાંય નથી, ખાલી આયા એક જ સાઈડ છે, આ બાજુ જ છે. એટલે બાકી ક્યાંય નથી ગરોળી, એક કઈ બાજુ નથી. આયા જ છે ખાલી એટલામાં જ. એને આ રોજ આટા મારતી હોય ટીવી પાછળ એનું ઘર છે. એટલે મેં મોર પંખ બે લગાડી દીધા પીછા મોરના. હવે ફટાફટ નીકળી, કેમ કે અત્યારે જ આપણું મોડું થઈ ગયું છે, 12 વાગી ગયા છે. તો એ તડકો પાછો વધી જાય. અને આપણે તો ટેવ જ છે રોજ બપોરે બધું કામ કરવાનું. ફટાફટ હવે આપણે નીકળે કોલેજ અને બેંકમાં. પહેલાં આપણે કોલેજ જવું, ત્યાં હોલ ટિકિટ લેવું, પછી આપણે જવું સીધા બેંકમાં. અને હવાની લાઇટ નથી, ગરમી એટલી થાય. જો ચાપ ચાલુ છે ને, લાઇટ નથી. સવારની કેટલા 8 વાગ્યાની લાઇટ વહી ગઈ છે, હજી નથી આવી. અંધારું. એક્ઝામની હોલ ટિકિટ તો આવી ગઈ, આપણે લઈ લીધી. હવે અહીંથી આપણે બેંકમાં જવાનું સીધું. એક કામ ખાલી કાગળ જ લેવાનું હતું બસ, પછી બીજું કાંઈ કામ નહોતું. તો સીધા બેંકમાં જ આવી. બેંકમાં લાઇટ નથી, લાઇટ તો બધે નડી. મેં લાઇટ નથી, એન્ટ્રીને એવું કાંઈ પડશે નહીં કે બીજી બેંકમાં જાઓ. હવે આપણે બીજી બેંકમાં જવાનું. બેંકમાં લાઇટ નથી. ચાલો ફટાફટ બીજી બેંકમાં જ આવી. ત્યાં એન્ટ્રી પડાવીને કામ કરી કે બીજી અમારી બ્રાન્ચ છે ને કે ત્યાં જાઓ. ત્યાં તો લાઇટ કે 2 કે 3 વાગે આવશે. વાંધો નહીં, ત્યાં મેળ ન પડ્યો. કેમ કે એ મશીન ખરાબ છે, બધા મશીન જ ખરાબ છે. એક ભાઈને પૂછ્યું, ભાઈ કે કારીગરને બોલાવ્યો પણ કારીગર હજી આવ્યો નથી. તો કાલે થઈ જાય કે ના કે કાલે નહીં, હજી વાર લાગશે. અહીંયા લાઇટ છે બેંકમાં પણ મશીન ખરાબ છે. હાલો હવે ત્રીજી બ્રાન્ચમાં જોવી હોય તો, બાકી બધી ઘરે વ્યાજ આવું. બધે એ બે પાછી બેંકમાં એક હારે જ મશીન ખરાબ થવા હતા. થઈ ગયો એક બહુ મોટો લોચો. ઘરેથી હું પૈસા લઈને નીકળો નહીં. મેં કીધું આમાં પેટ્રોલ લઈ છે એમ. ત્રીજી બ્રાન્ચે પૂગવામાં અડધા રસ્તે થયું ને પેટ્રોલ પૂરું થઈ ગયું ને હું ઊભો છું. એમના હું ગાડી ઊભી હું ઊભો છું. મને ખબર નથી કે હું પૈસા ભેગા લઈ લે. તમારે ફોન કરવો પડશે ને. ગૂગલ પે હું કાંઈ વાપરતો નથી. ગૂગલ પે વાપરતો તો ફાયદો થઈ જાય. શું થઈ ગયું આજના દિવસમાં? પેલી બેંકમાં ગયો, ન્યાય બંધ. બીજી બેંકમાં ગયો તો ન્યાય મશીન ખરાબ. હવે ત્રીજી બેંકમાં જાઓ તો રસ્તા ઉપર પેટ્રોલ પૂરું થઈ ગયું. હવે આપણે કોઈને ફોન કરીને પૈસા મંગાવી, પેટ્રોલ પૂરીને પછી એન્ટ્રીને એવું પડીને ઘરે જ આવી. આ તો દિવસ જ ખરાબ. કેનું મોઢું જોયું કંઈ ખબર નથી. એમ તો કંઈ વાંધો નહીં, સામે પેટ્રોલ પંપ. અહીંયા હજી મારી ગાડી બંધ, સામે પેટ્રોલ પંપ છે. તો આપણે પૈસા નથી, પૈસા મંગાવવા પડશે ને. તો પૈસા ફટાફટ આપણે મંગાવી લેવી ઘરેથી. તો કેમ પપ્પા ગૂગલ પે વાપરે છે, પપ્પાને ફોન કરીને સ્કેનરનો ફોટો મોકલી દે, એ ગૂગલ પેમાં પૈસા નાખી દે.
આજનો દિવસ આપણો ખરાબ, અડધો દિવસ તો ખરાબ જ ગયો. હું ગૂગલ પે વાપરતો તો કાંઈ ટેન્શન જ નહોતું, તો ને ગૂગલ પે કરાવી નાખે. મને થોડી ખબર હતી એમાં પેટ્રોલ નથી, અને આપણે દગો દઈ દીધો અડધા રસ્તે. નાખ્યું એ પછી પપ્પાને ફોન ન કર્યો. પછી મિત્તલની આગળ જ ત્યાં હોસ્પિટલમાં કામ કરતી હતી, તો મિત્તલને ફોન કર્યો, ત્યાંથી પૈસા લઈ આવ્યો. તો મિત્તલ આવી ભેગી મને મૂકવા પાછી. પછી એમાં પેટ્રોલમાં રાખી દીધું, કેમ કે આગળ જઈને હોસ્પિટલ છે. હવે કીધું પપ્પાને ફોન નથી કરો ખોટો, એને કરતાં મિત્તલને ફોન કરું ને તો એ દઈ જાય. તો પૈસા 100 રૂપિયામાં નક્કી દીધું. હવે આમાં કાંઈ વાંધો નહીં. પણ મેન હવે વાત છે કે અહીંયા છે ને લાઠી રોડ ઉપર એની ત્રીજી બ્રાન્ચ ગોતવાની છે. બ્રાન્ચ ક્યાંય છે મને નથી ખબર, કેમ કે પહેલી બ્રાન્ચ મને ખબર હતી અને બીજીની જ ખબર છે. હવે અમારે કોઈને પૂછવું પડશે કે બેંક ઓફ બરોડાની ત્રીજી બ્રાન્ચ કઈ છે. હાલો કોઈને પૂછીને જોઈ, કેમ કે આપણે આ સાઈડ કોઈ જવાનું ન હોય ને આપણે બેંકનું બે જ બેંક છે એમાં જ કામ હોય, ત્રીજીમાં કંઈ કામ ન હોય. એ બાને આપણે ત્રીજી બેંક જોવાઈ જાય, બરાબર. તો હવે કોઈને આપણે પૂછી લેવી. એ પછી ત્યાં આપણું કામ અધૂરું છે એટલું પૂરું કરી નાખીને આમ દોઢ વાગી ગયો. ઘરે જતા હતા 2 વાગી જાય મને એવું લાગે છે. જે કામ થવાનું હતું એ કામ પૂરું થઈ ગયું. બેંકમાં લીધી હતી, બેંક મોલની બાજુમાં જ હતી, પણ આપણે ખબર નથી. કેમ આપણે પહેલી વાર આ બ્રાન્ચમાં આવ્યા ને ત્રીજી બ્રાન્ચમાં, એટલે આપણે પહેલી ને બીજી બ્રાન્ચમાં જ કામ હોય, ત્રીજીમાં કામ ઓછું હોય એટલે આપણે ખબર નથી એટલી બધી. કામ આપણું જે હતું બેંકમાં કરવાની કામ પૂરું થઈ ગયું. મારી લાઈફ પણ જેઠાલાલ જેવી છે. જેઠાલાલને એમ જ છે, એક પ્રોબ્લેમ પૂરી ન થાય બીજી ચાલુ થાય. તો મારે એવી રીતના છે, એક પ્રોબ્લેમ પૂરી થઈ તો બીજી ચાલુ થઈ ગઈ. હવે બીજી પ્રોબ્લેમ પૂરી થઈ ગઈ. હવે સીધા હવે ઘર બાજુ નીકળી. બેંકમાં એન્ટ્રી પડાવવા નથી, પડી લીધી. આમાં સારું મશીન ખરાબ નહોતું, આ મશીન એ બધું બરોબર હતું એટલે કાંઈ વાંધો ન આવ્યો. તો એ મારી પહેલાં એક ભાઈ હતા, એને પેલા બુક નાખી ને તો બુક પાછી બહાર આવી ગઈ. તો એ સિક્યોરિટી પૂછ્યું કે ભાઈ કેમાં કાંઈ વાંધો છે આમાં, એટલે મશીનમાં કે ઓવર બુક અંદર વેગી. તો એ ભાઈ આ પાછું મશીન ખોલ્યું અને બુક પછી પાછી બહાર કરી. મેં તો મનમાં વિચાર કર્યો લ્યો આ એ ખરાબ છે કેવું મશીન, ભાઈ એવું નહોતું, મશીન તો બરોબર જ હતું. તો આપણું કામ પૂરું થઈ ગયું બેંકમાં. અને હવે સીધા હવે ઘર બાજુ જાવી, ઘરે નીકળી. અને કેટલા વાગી ગયો છે આમના, દોઢ એટલા વાગે. મેં બહુ ટાઈમ જોયો નથી, અંદાજ હોતા 1:30 વાગી ગઈ છે. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચીને જમી પણ લીધું હતું. અને પાછા હવે આપણે નીચે આવ્યા, કેમ કે દુકાને નીચે કોઈ દુકાન બંધ છે, તો ગ્રાહક આવી છે તો હવે આપણે આપશું. અને હું આવ્યો ત્યારે લાઇટ નથી આવી, હમણાં જ હજી લાઇટ આવી કલાક પહેલાં. બાકી બધું જમવા બેઠા થઈ ગરમીના અમે ફટાફટ જમી લીધું જેમ તેમ. મને તો પહેલાં સવાર ઉઠો તો એવું જ લાગ્યું કે પહેલાં આપણે કોલેજ જવું, હોલ ટિકિટ લેવું, એ પૂરું થઈ ગયું. પછી બેંકમાં જાઉં, બેંકમાં આપણે એન્ટ્રી પડાવવાનું થોડું જે નાનું મોટું કામથી બધું પૂરું કરી ત્યાં ઘરે જઈશું. પણ મને નથી એટલા એક થોડાક નાના કામ હાટું એટલું જ કામ હતું નાનું એવડું, પણ ધક્કો એટલો મોટો થયો. કિલોમીટર કાપવા પડ્યા કેટલા બધા. હા, પહેલી બ્રાન્ચ, બીજી બ્રાન્ચ, ત્રીજી બ્રાન્ચ, કેટલા બધા ધક્કા ખાવા પડ્યા. મને એમ કે નાનું એવડું કામ છે, ફટાફટ અડધી કલાકમાં આપણે બતાવીને ઘરે વી આવશું, ફ્રી થઈ જાવ. પણ નહીં, એવું ન થાય ને. આપણા નસીબ જ અલગ છે થોડા ઘણા, એટલે એવું તો કાંઈ થવાનું નથી. એમાં મેં વિચાર અડધી કલાક કામ આવી જાય, પણ થયા 2 કલાક. ખાલી 2 જ હતા. એમાં કોલેજનું કામ તો આપણે પહેલાં પૂરું કરી જ નાખ્યું હતું. મેં પહેલાં એ વિચાર કોલેજે જઈને હોલ ટિકિટ લઈ આવ કે મને આ બહુ ગળદી નહીં. મેં કીધું જો કદાચ બેંકમાં ગળદી હશે ને તો થોડી ઘણી વાર લાગશે. તો પહેલાં મેં કીધું બેંકમાં ન જાઉં, પહેલાં આપણે કોલેજ સારું કર્યું પહેલાં બેંકમાં ન ગયો, નગર તો કેટલી બધી મગજમારી થતી. આ બેંકમાં નહીં, ઓલી બેંકમાં જવાનું, પછી ત્રીજી બેંકમાં જવાનું. કેમ કે એમ કરતાં સારું ફટાફટ પહેલાં કોલેજે ગયો અને હોલ ટિકિટ આપણે પહેલાં લઈ લીધી. એક ટેન્શન તો ગયું હતું, તો પછી બીજું ચાલુ થઈ ગયું, તો બીજું પૂરું.
માંડ અત્યારે લાઈટ આવી. તો અત્યારે મેં બ્લોગ શૂટ કરવા હાટું આ પંખો નથી ચાલુ કર્યો. ઓલી સાઈડનો પંખો રાખ્યો ચાલુ. મેં તો કાંઈક અવાજ પાછો કપાય નહીં હેરખો આવે એટલે આ પંખો તો આપણે બંધ જ રાખ્યો છે. આમથી હવે શિયાળો ચાલુ થઈ ગયો, 2-3 દિવસથી ઠંડી પડવા ચાલુ થઈ ગઈ તો પંખો કોણ જ રાખે છે ચાલુ. એવું બધું થયું. કિલોમીટર કેટલા બધા આપણે કાપવા પડ્યા. મને નથી ખબર કે મારે પેટ્રોલ, મેં ઘરેથી જોયું જ નહોતું કે પેટ્રોલ છે કે નહીં. મેં કીધું નાનું એવડું કામ છે, પૈસા એવું ખોટા ભેગા લઈ જવા. તો જે દિવસે હું પૈસા ભેગા લઈ જાઉં તે એવું કંઈ ન થાય. જ્યારે હું પૈસા ભેગા ન લઉં ને તે કાંકના કાંક આવું કાંડ થઈ જાય. એવું થઈ ગયું. આજ પૈસા મારા હતા જ નહીં અને ગૂગલ પે તો હું પહેલેથી વાપરતો જ નથી. મેં કીધું ગૂગલ પે નથી ચાલુ કરવું. મેં કીધું પછી ચાલુ કરી એમ કરીને ગૂગલ પે આપણે ચાલુ જ નથી કર્યું. આપણે વાપરતા નથી. ગૂગલ પે વાપરતો તો ફાયદો થઈ જાય. તો આવી રીતના મગજમારી કાંઈ ન થાય. એટલે બીજું હાલો, એક્ઝામ આપણી ચાલુ થવાની છે હવે. 11 તારીખ છે અને ટાઈમ છે સવાર 10:30 થી 12:30. 10:30 પહેલાં જે એક્ઝામનો જે ટાઈમ હતો, આની પહેલાં મેં જે એક્ઝામ દીધી એનો ટાઈમ હતો 1:30 વાગ્યાથી તે 4:30 એટલો ટાઈમ હતો. પાછો કે ટાઈમમાં ફેરફાર થઈ ગયો. શિયાળો આવ્યો ને મને તો એટલે લાગે. હોલ ટિકિટમાં મને તો ખબર નથી, ઘરે આવીને હોલ ટિકિટ બરોબર આમ જોઈ ત્યારે ખબર પડી કે 10:30નો ટાઈમ, સવારનો ટાઈમ. હર વખતે અમારો ટાઈમ છે ને બપોરનો હોય. પાવર છે કેને ખબર, આ વર્ષે બપોરનો ટાઈમ છે. કોલેજવાળાએ શું નક્કી કર્યું કેને ખબર કયો ટાઈમ છે એ. તે બધા પાછા એમ કહે કે કોલેજના 4 વર્ષ થઈ ગયા અને 3 વર્ષ છે. જ્યારે મને તો કાંઈ ખબર નથી. બધા કોક મને પૂછે ને 4 વર્ષ થઈ ગયા, મેં તો હા 4 વર્ષ થઈ ગયા. અને કોક મને પૂછે ને એ કોલેજના 3 વર્ષ થઈ ગયા, તો હું કહું હા 3 વર્ષ છે. મને જ પોતે કંઈ ટપ્પો નથી પડતો તો આપણે શું કહું બીજાને કેવી મને ખબર પણ બહુ કદાચ કોલેજેથી કાંઈ હજી મેસેજ કે કાંઈ એવું નથી. કદાચ અમારા કોલેજના 3 જ વર્ષ છે. 4 વર્ષ કહેતા હતા થવાના પણ હજી થયા નહીં હોય. 3 જ વર્ષ છે. તો ગમે મને પૂછે ને તો કૂતરાએ ભગવાન ચાલુ કરતું. અત્યારે ભાઈ બોલતો નહીં, આપણે ચાલુ છે બ્લોગ. હા બંધ થઈ ગયો. હા તો એમ કે ગમે કોઈક મારો દોસ્તાર કોઈ પૂછે ને કે કોલેજના 4 વર્ષ છે 3, તો એ મૂકો હા એ 4 વર્ષ છે ખબર નહીં. બીજી વાર બીજો કોઈક દોસ્તારે પૂછે ને 3 વર્ષ, તમે તો હા 3 વર્ષ. આપણે ખોટે હાયા કરી દેવાનું. શિયાળામાં ભલે ગમે એટલી ટાઈટ લાગે પણ આપણે સિંગ કોલા પીવી એટલે પીવી. તો આપણે પાછી સિંગ લઈ લીધી ને હવે એની અંદર સોડા નાખીને પી લેવી ફટાફટ. કેમેરા સેટ કરો. જમવાનો ટાઈમ થઈ ગયો. આજે જમવામાં છે રોટલી, સેવ ટમેટાનું શાક, દાળ, એની સાથે આ ભેગા ચકડા તીખા ખાવાના મસ્ત, અને હારે ભાત ગેળા. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીં સુધી રાખ્યું. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.